ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्द सूरये सच्चित् सुख स्वरूपाय स्वामिने तापहारिणे। जय जय राम कृष्ण वाञ्छाकल्पतरु जय जय राम कृष्ण वाञ्छाकल्पतरु जय जय भगवान् जगतन गुरु जय जय भगवान् जगतन गुरु जय जय गुरु माता जगत जननी 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 राम कृष्ण भक्ति दात्री चैतन्य दायिनी राम कृष्ण भक्ति दात्री चैतन्य दायिनी जय जय राम कृष्ण वाञ्छाकल्पतरु जय जय राम कृष्ण वाञ्छाकल्पतरु जय जय भगवान् जगतन गुरु जय जय भगवान् जगतन गुरु जय जय राम कृष्ण तणा भक्तगण 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 याचूरज चोटेलिए सहुन चरण याचूरज छोटे लिए सहुने चरण याचूरज चोटेलिए सहुन चरण याचूरज छोटे लिए सहुने चरण जय जय राम कृष्ण वाञ्छाकल्पतरु जय जय राम कृष्ण वाञ्छाकल्पतरु जय जय भगवान् जगतन गुरु जय जय भगवान् जगतन गुरु जय जय भगवान् जगतन गुरु जय जय भगवान् जगतन गुरु। સને 1836ના 18મી ફેબ્રુઆરીએ કામારપુકુર નામના ગામમાં ભગવાન શ્રી રામકૃષ્ણનો જન્મ થયો. ત્યારબાદ બહુ જ નાની ઉંમરમાં તેમને 3 ભાવ સમાધિ થઈ આવી. ત્યારબાદ દક્ષિણેશ્વરમાં ઠાકુર પધાર્યા. રાણી રાસમણીએ દક્ષિણેશ્વરનું બહુ સુંદર મંદિર બંધાવ્યું અને છેવટે ઠાકોરની ઉત્કંઠા અને તલસાટને કારણે મા કાલીએ તેમને દર્શન પણ આપ્યા. આ બાજુ એનાથી લગભગ 3 વર્ષ પહેલા કલકત્તાથી 60 માઇલ દૂર બાંકુડા જિલ્લાનું જયરામવાટી ગામ. આ ગામમાં રામચંદ્ર મુખોપાધ્યાય વંશ પરંપરાથી શ્રી ધર્મદેવતાના પૂજારી પદના મહેનતાણા રૂપે જે જમીન મળેલી તેની આવક, દેવ પૂજામાંથી જે કંઈ મળતું તે તથા ગામમાં યજન પૂજન વગેરે કર્મકાંડ કરાવતા તેની દક્ષિણા
અને યજમાન વૃત્તિની આવકમાંથી ગુજરાન ચલાવતા. ઉપરાંત જનોઈઓ પણ વણીને તૈયાર કરતા. તેમના પત્ની શ્યામા સુંદરી દેવી પતિપરાયણા, પતિથી એ વધારે ઉદાર, પરિશ્રમી, પવિત્ર તથા દેવભક્તિ પરાયણ હતા. તેમનું મનોબળ પુરુષ કરતાં પણ ચડિયાતું હતું. ગામમાં દુષ્કાળ પડ્યો ત્યારે પોતાને ત્યાં ખીચડીના દેગડા પર દેગડા રાંધીને દિવસો સુધી ભૂખ્યા લોકોને ખવડાવેલું. આવા ઉદાર પવિત્ર મા બાપને ત્યાં ઈસવીસન 1853 ડિસેમ્બરની 22મી તારીખે ગુરુવાર અને માક્ષરવદ સાતમના રોજ શ્રી શારદા દેવી અવતર્યા. પ્રથમ નામ પાડવામાં આવ્યું ક્ષેમંકરી, પણ પછીથી શ્યામા સુંદરી દેવીએ શારદા નામ રાખ્યું. જય જય શ્રી શ્રી માતા જગત જનની. જય જય શ્રી શ્રી માતા જગત જનની. ગુણમયી ગુણાતીત બ્રહ્મ સનાતની. ગુણમયી ગુણાતીત બ્રહ્મ સનાતની. અખંડ અરૂપા તમે તમે નિરૂપમા. અખંડ રૂપા તમે નિરૂપમા. પુરુષ પ્રકૃતિ તમે તમે માં પ્રધાના. પુરુષ પ્રકૃતિ તમે માં પ્રધાના. સૃષ્ટિનો અંકુર તમે સકળનું મૂળ. સૃષ્ટિનો અંકુર તમે સકળનું મૂળ. તમે માં 24 તત્વ તમે સૂક્ષ્મ સ્થૂળ. તમે માં 24 તત્વ તમે સૂક્ષ્મ સ્થૂળ. તમારી ઈચ્છાથી સૃષ્ટિ સ્થિતિ ને પાલન. તમારી ઈચ્છાથી સૃષ્ટિ સ્થિતિ ને પાલન. ફરી રાખો ખોળામાં ને કરો છો નિધાન. ફરી રાખો ખોળામાં ને કરો છો નિધાન. રમતની થાળી આખી સૃષ્ટિ છે તમારી. રમતની થાળી આખી સૃષ્ટિ છે તમારી. લીલામય લીલાવરી લીલા સ્વરૂપિણી. લીલામય લીલા પરી લીલા સ્વરૂપિણી. એક તમે અદ્વિતીય પોતાની જ માયા. એક તમે અદ્વિતીય પોતાની જ માયા. ધરિયા અનેક રૂપ જગતની લીલા. ધરિયા અનેક રૂપ જગતની લીલા. જય જય શ્રી શ્રી માતા જગત જનની. જય જય શ્રી શ્રી માતા જગત જનની. જગદંબા તો સર્વવ્યાપક છે. જેમ આકાશ અહીં પણ છે અને જ્યાં આ સ્થાન નથી ત્યાં પણ છે જ, એ જ રીતે ચિન્મયમાં ગુણોમાં પણ છે અને જ્યાં ગુણો નથી ત્યાં પણ છે. એ સૌની અંદર પણ છે અને બહાર પણ છે. સૃષ્ટિના કણ કણમાં એ વ્યાપીને રહેલા છે. એ નિત્ય છે. સૃષ્ટિનું સર્જન, રક્ષણ અને સંહાર એના જ હાથમાં છે. એ સ્વયં અખંડ છે પણ વિવિધ રૂપે ભાસે છે. એ એની લીલા છે, એનો સ્વભાવ છે. એ ખેલ આપણી બુદ્ધિમાં ઉતરે એવો નથી.
પોતાની અખંડતાને કરી ખંડ ખંડ, પોતાની અખંડતાને કરી ખંડ ખંડ, ઘરિયા અગણ્ય અહમ રચવા બ્રહ્માંડ, ગુપ્ત ભાવે દિવ્ય લીલા કરો છો જનની, ગુપ્ત ભાવે દિવ્ય લીલા કરો છો જનની, તમારી માયાથી જીવો કરે અહમયી, 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 માત મારી નર લીલા લીલા શ્રેષ્ઠ વરી, લીલા શ્રેષ્ઠ વળી, અયોધ્યામાં સીતા રૂપે જનક નંદિની, અયોધ્યામાં સીતા રૂપે જનક નંદિની, રામમય પ્રાણ ભાવ પ્રાણનો આરામ, રામમય પ્રાણ ભાવ પ્રાણનો આરામ, મન પ્રાણ ધ્યાન જ્ઞાન દુર્વાદલ શ્યામ, મન પ્રાણ ધ્યાન જ્ઞાન દુર્વાદલ શ્યામ, આખોએ જન્મ દુઃખ સયું છે પ્રાણે, આખોય જન્મ દુઃખ સહિયું છે પ્રાણે, જન્મ દુઃખીની સીતા પુરાણ વ્યાખ્યાને, જન્મ દુઃખીની સીતા પુરાણ વ્યાખ્યાને, વૃંદાવને રાધા રૂપે કૃષ્ણમાં ઉન્મત, વૃંદાવને રાધા રૂપે કૃષ્ણમાં ઉન્મત, શુદ્ધ સત્વે દેહ મહાભાવમાં જરાત, શુદ્ધ સત્વે દેહ મહાભાવમાં જરત, ઉમા રૂપે હિમાલયે નાગેન્દ્ર નંદિની, ઉમા રૂપે હિમાલયે નગેન્દ્ર નંદિની, કર્યો છે કૈલાસે વાસ થઈને ઈશાની, કર્યો છે કૈલાસે વાસ થઈને નિશાની, કર્યો છે કૈલાસે વાસ થઈને ઈશાની. નરસિંહ મહેતાએ ગાયું છે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. બરાબર એ જ રીતે આ ચૈતન્ય સ્વરૂપ આ જગદંબાએ ઘડિયા અહમ રચવા બ્રહ્માંડ, બ્રહ્માંડોની રમત માટે અસંખ્ય લાખો અહમ જીવાત્માઓ ઉત્પન્ન કર્યા. શ્રુતિ કહે છે ને કે એકાકી ન રમતે, પણ એ જીવોને તમારી અકળ લીલાની કશી ખબર પડતી નથી. જનક નંદીની સીતા રૂપે અયોધ્યામાં આવીને તમે જિંદગી આખી દુઃખ ભોગવ્યું. એ વખતે તમે પોતાના મહિમાને કેવો ઢાંકી રાખ્યો હતો. શારદા રૂપે આવીને તમે કેવા સાધારણ ગ્રામીણ નારી તરીકે રહ્યા. પોતાના મહિમાને તમે કેવો ગુપ્ત રાખ્યો. વૃંદાવનની રાધાએ તમે અને પર્વતપુત્રી ઉમા પણ તમે જ. જગત જનની રૂપે હાલમાં લીલામય, જગત જનની રૂપે હાલમાં લીલામય, પૂરણ અંતર માહી
સ્નેહ કરુણાય પૂરણ અંતર માહી સ્નેહ કરુણાય પૂરણ અંતર માહી સ્નેહ કરુણાય પૂરણ અંતર માહી સ્નેહ કરુણાય મા પ્રણવ મહામંત્ર કરી ઉચ્ચારણ મા પ્રણવ મહામંત્ર કરી ઉચ્ચારણ પદ તલે નત શિર સ્પર્શે ચરણ પદ તલે નત શિરે સ્પર્શે ચરણ પદ તલે નત શિર સ્પર્શે ચરણ પદ તલે નત શિરે સ્પર્શે ચરણ વણ જાણે મળે ને ભક્તિ નિરમણ વણ જાણીએ મળે એને ભક્તિ નિરમળ કોટી કોટી જન્મની સાધનાનું ફળ 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 માતા મારી માયા દૂર કરો પકડીને માત મારી માયા દૂર કરો પકડીને માતા મારી માયા દૂર કરો પકડીને માત મારી માયા દૂર કરો પકડીને અભય વદને જોવું નયન ભરીને અભય વદને જોઉં નયન ભરીને અભય વદને જોવું નયન ભરીને અભય વદને જોઉં નયન ભરીને કરું ચિત્ર લીલા પર ખૂબ મનીષાય કરું ચિત્ર લીલા પર ખૂબ મનીષાય માયા ન પ્રમાદ કરે પથમાં જરાય માયા ન પ્રમાદ કરે પથમાં જરાય માયા ન પ્રમાદ કરે પથમાં જરાય માયા ન પ્રમાદ કરે તમે પથ પ્રદર્શિકા તમે જનની તમે પથ પ્રદર્શિકા તમે જનની ઉદય પામો હૃદય કંઠે વસો દેવી 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 હૃદયના તાળા ખોલો તમે મારા માય 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 જેથી વાયુ ભક્તિ તણો પ્રવેશે 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 માય હે માં જે સીતા હતા જે રાધા હતા જે ઉમા હતા એ જ તમે આજે લીલામય માં શારદામણીને રૂપે અવતર્યા છો આજે તમે અંતરમાં સ્નેહ કરુણા અને વાત્સલ્ય ભરીને માતૃત્વનો આદર્શ પ્રસ્થાપિત કરવા પધાર્યા છો આજે કોઈ પણ મનુષ્ય ઓમનું ઉચ્ચારણ કરીને તમારા ચરણોને સ્પર્શ કરે તો એ નમન કરનારને કશાય વેરા વાંધા વગર અણજાણીએ જ કરોડો જન્મોની સાધનાનું ફળ મળી જાય છે હે માં
હું કરગરીને કહી રહ્યો છું કે હવે તમારું સાચું રૂપ મારી આગળ પ્રકટ કરો. માયાનો પડદો હટાવી દો માં, મારી ઝંખનાને પૂરી કરો. મને તારું સાચું રૂપ જોવાના ઓરતા છે. એ રૂપને પેટ ભરીને, આંખો ભરીને જોઈ લેવાનો તલસાટ છે. એને પૂરો કરો. તમારા અનુગ્રહ વગર તો એ થઈ જ ન શકે. મારી હૈયાની આંખોમાં પ્રકાશ પાથરો. હે દેવી, સદા તમારા સ્મરણનું મને વરદાન દો. મારા અંતરના તાળા ખોલો, એમાં ભક્તિના વાયુ ભલે વાય. પાંચ વર્ષના તમે બ્રાહ્મણની બાલા, 5 વર્ષના તમે બ્રાહ્મણની બાલા. માઈક બાલિકા જેમ કરો ધૂળે ખેલા, માઈક બાલિકા જેમ કરો ધૂળે ખેલા. મનુષ્યના જેવા રૂપ રચના તમારા, મનુષ્યના જેવા રૂપ રચના તમારા. માયાવી મોહિત નથી કારજ કોછાયા, માયાવી મોહિત નથી કારજ કોછાયા. જે છો તમે તેજ છો માં વિચારું સાકાજ, જે છો તમે તેજ છો માં વિચારું શાકાજ. અભય ચરણ જાગો મારા હૈયામાં જ, અભય ચરણ જાગો મારા હૈયામાં જ. માતા છો ને માજ રહો એવું નિવેદન, માતા છો ને માજ રહો એવું નિવેદન. શ્રી પ્રભુના લીલા રસ કરજો મગન, શ્રી પ્રભુના લીલા રસે કરજો મગન. એક મર્મ ભેદી દુઃખ ખૂબ રહે પ્રાણે, એક મર્મ ભેદી દુઃખ ખૂબ રહે પ્રાણે. આવું દુઃખ સાને મને માતા વિદ્યમાને, આવું દુઃખ શાને મને માતા વિદ્યમાને. સ્મરીને દુઃખની કથા ફાટી જાય છાતી, સ્મરીને દુઃખની કથા ફાટી જાય છાતી. સિંહ બાળ છતાં કે શિયાળની લાતી, સિંહ બાળ છતાં કેમ શિયાળની લાતી. કહો માતા તમે છતાં દુઃખ સાને ભારી, કહો માતા તમે છતાં દુઃખ શાને ભારી. વિશ્વેશ્વર પ્રભુ દેવ તમે વિશ્વેશ્વરી, વિશ્વેશ્વર પ્રભુ દેવ તમે વિશ્વેશ્વરી. વિશ્વેશ્વર પ્રભુ દેવ તમે વિશ્વેશ્વરી, વિશ્વેશ્વર પ્રભુ દેવ તમે વિશ્વેશ્વરી. જુઓ ને, આ અવતારે તમે કેવી લીલા કરી રહ્યા છો. જયરામ વાટીના બ્રાહ્મણની 5 વર્ષની ધૂળમાં રમતી છોકરીને જોઈને આ સાક્ષાત જગદંબા છે એમ કોણ કળી શકે. દેવોય ભૂલાવામાં પડી જાય એવી છે આ લીલા. માં, તમારા ગ્રામીણ રૂપ રંગ ઢંગ ભલભલાને ભ્રમમાં પાડી દે તેવા છે. માં, બાહ્ય રીતે ભલે ને તમે ગ્રામીણ હો, પણ તમારા કાર્યો કેવા ભવ્ય અને દિવ્ય છે. જાણે કે ગામડાના કોઈક એક તારામાંથી નીકળતા ગેબી ગુંજનો. માં, અમે તમને ઓળખી લીધા છે. તમે અમારું સર્વસ્વ છો. બસ મારા હૈયામાં હવે જાગો માં. પ્રભુના લીલારસમાં મને મગ્ન કરી દો. મને દુઃખ એ વાતનું છે કે તમે હોવા છતાં હું દુઃખી કેમ છું. મારું મર્મભેદી દુઃખ એ છે કે હું સિંહનું બાળ હોવા છતાં શિયાળ જેવો કેમ છું. મને એ જ સમજાતું નથી કે આમ કેમ. વિશ્વેશ્વરીનો બાળક આવો રાંકડો કેમ.
આવી માતા વિદ્યમાન એ શ્રદ્ધાને બળે. આવી માતા વિદ્યમાન એ શ્રદ્ધાને બળે. અતિ તુચ્છ દેખું સબ સ્વર્ગ ને પાતાળે. અતિ તુચ્છ દેખું સપ્ત સ્વર્ગ ને પાતાળે. ચરણ યુગલ જ્યારે હૃદયમાં આણું. ચરણ યુગલ જ્યારે હૃદયમાં આણું. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને કાંઈ નવ જાણું. બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ તવ આજ્ઞા માતા પૃથ્વીને ઉપાડું. થયે તવ આજ્ઞા માતા પૃથ્વીને ઉપાડું. ઉત્તરનો હિમાલય દક્ષિણે બેસાડું. ભૂતલે બેઠો હું ધરું ગગનનો ચંદ્ર. વાયુ સુત સાથે કરી શકું યુદ્ધ દ્વંદ્વ. કૃષ્ણાર્જુન તણો રથ ખોટ કાવી નાખું. કૃષ્ણાર્જુન તણો રથ ખોટ કાવી નાખું. ઊંધું ચતું કરી નાખું બ્રહ્માંડ આખું. આ બાજુ કરુણામયી બીજે જો નિહાળું. પાષાણથી કઠોર છે અંતર તમારું. આત્મ પર નહીં વેદ અનોખી છે કથા. આત્મ પર નહીં વેદ અનોખી છે કથા. પોતે જ કપાવા દિયો સંતાનના માથા. પોતે જ કપાવા દિયો સંતાનના માથા. હે માં, તમારા જેવી સાક્ષાત શક્તિ સ્વરૂપ માતાના જોરે તો હું સ્વર્ગ કે પાતાળને કશી વિસાતમાં લેખતો નથી. મારા હૈયામાં તારા ચરણ યુગેલો સ્થપાયેલા હશે ને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈની મને પરવા નથી. તારી આજ્ઞા થાય તો હું ધરતીને અધ્ધર ઉંચકું. હું હિમાલયને હલબલાવી મૂકું. હું હનુમાન સાથે હરીફાઈ કરું. હું ભૂતળમાં રહીને આકાશના ચાંદને આંબી લઉં. હું કૃષ્ણાર્જુનના રથને ગબડાવી દઉં. હું આખું બ્રહ્માંડ ઉથલ પાથલ કરી નાખું. પણ અફસોસ, તારી કૃપા થતી નથી. તું મારા હૃદયમાં જાગતી નથી. હું શું કરું માં? મને કશું સમજાતું નથી. માં, તું જેવી દયાળુ છે તેવી જ કઠોર પણ છે, અને પથ્થર જેવી તારી કઠોરતાને પીગળાવી બહુ કપરી છે. તારી કઠોરતાની કથા મારે શી કરવી? તે તારા સગા દીકરાના માથાએ કપાવ્યા છે. મને તારી કરુણાની એ ખબર છે, અને તારી ક્રૂરતાને પણ હું ભલી ભાતે જાણું છું. નથી યાદ જનની સુગણેશ કહાની. નથી યાદ જનની શું ગણેશ કહાણી. લોકો કહે માથું તેનું કાપનારો શનિ. લોકો કહે માથું તેનું કાપનારો શનિ. શનિની તાકાત સ્થિતિ આવે સૂત પાસે. શનિની તાકાત શીતે આવે સૂત પાસે. તમારી સંમતિ વિના કેમ માથું કાપે. તમારી સંમતિ વિના કેમ માથું કાપે. મા તમે જો મારો કોણ જન કરે ત્રાણ. મા તમે જો મારો કોણ જન કરે
બચી શકે પ્રાણ. તમે જો મારો તો કોના બચી શકે પ્રાણ. જે કાળે હતો દક્ષ પિતાજી આપનો, જે કાળે હતો દક્ષ પિતાજી આપનો, તેની સાથે કર્યો વર્તાવ શ્રી છાપનો. તેની સાથે કર્યો વર્તાવ શ્રી છાપનો. ભૂતડા બોલાવી માથું કાપી નાખ્યું ભોએ, ભૂતળા બોલાવી માથું કાપી નાખ્યું ભોએ. માતાનું શું થશે એ તો ખ્યાલ કર્યો નોએ. માતાનું શું થશે એ તો ખ્યાલ કર્યો નોએ. કાપ્યું માથું તોય નવ સંતોષ આપને, કાપ્યું માથું તોય નવ સંતોષ આપને. લોકો હસે ચોર્યું માથું અજનું ગરદને, લોકો હસે ચોર્યું માથું અજનું ગરદને. ભક્તો ઉપર દયા એ ખૂબ જાણી, ભક્તો ઉપર દયા એ ખૂબ જાણી. યાદ કરી જુઓ તમે લંકાની કહાણી, યાદ કરી જુઓ તમે લંકાની કહાણી. રાવણે જીવન ભર પૂજા કરી હતી, રાવણે જીવન ભર પૂજા કરી હતી. તેથી કોઈ રહ્યું ન વંશે દેવાપતિ, તેથી કોઈ રહ્યું ન વંશ દેવાપતિ. તેથી કોઈ રહ્યું ન વંશે દેવાપતિ. તેથી કોઈ રહ્યું ન વંશ દેવાપતિ. માં, હું પેલી ગણેશવાળી વાત ભૂલ્યો નથી. લોકો કહે છે કે શનિએ ગણેશનું માથું કાપી લીધું, પણ તમારી સંમતિ વિના શનિની શી તાકાત છે કે ગણેશનું માથું કાપી જાય? પણ તમારે જ જો માથું કાપવું કે કપાવવું હોય તો ત્રિભુવનમાં કોઈની તાકાત નથી કે એને બચાવી શકે. માં, તમે ધારો તો બચાવો અને ધારો તો મારો એવા છો. જે કાળમાં તમારા પિતા દક્ષ પ્રજાપતિ હતા ત્યારે સગા બાપની તમે શી વલે કરી હતી? ભૂતણા બોલાવીને બાપનું માથું ભૂમિ પર રગદોળ્યું હતું ને? એ વખતે તમે સગી માની હાલતનો પણ વિચાર કર્યો નહોતો. અરે, માથું કાપી નહીં તમને સંતોષ ન થયો એટલે એના ધડ ઉપર બકરાનું માથું ચોંટાડ્યું અને લોકોને ખૂબ હસાવ્યા. તમને બધા ભક્તો પર દયા કરનારા કહે છે ને? તો પેલા લંકાના રાવણે જીવનભર શિવ પૂજા કરી હતી, તો એના મરણ પછી એની પાછળ દીવો કરવાય કોઈ ન રહ્યું. આ વેળાએ અવતાર ગુપ્ત અનુમાનું, આ વેળાએ અવતાર ગુપ્ત અનુમાનું. તેથી આપો આટલું જનની સહેવાનું, તેથી આપો આટલું જનની સેવાનું. જપે તપે યોગી જેને પામે નવ ધ્યાન, જપે તપે યોગી જેને પામે નવ ધ્યાને. તેજ તમે માતા થઈ રહ્યા વિદ્યમાન, તેજ તમે માતા થઈ રહ્યા વિદ્યમાને. સામે જ આવ્યા છો તેથી બધું દુઃખ કહું, સામે જ આવ્યા છો તેથી બધું દુઃખ કહું. માનું બાળ થઈ સાને જરા પણ સહું, માનું બાળ થઈ શાને જરા પણ સહું. જોઉં છું કે ત્યાગી જને અતિશે ખેચાણ, જોઉં છું કે ત્યાગી જને અતિશે ખેચાણ. ગૃહસ્થિયા મસ્તા જાણે પર ન સંતાન, ગૃહસ્થિય મસ્તા જાણે પરના સંતાન. તમે જ કર્યા છે ગૃહ નાખી માયા બેડી, તમે જ કર્યા છે નવી નાખી માયા બેડી. ફેરાવો
ઘાણી ના બેલ પેઠે દયા છોડી, ફેરાવો ઘાણી ના બેલ પેઠે દયા છોડી, દોડી દોડી મરી નહીં પેટે ખાવા ભાત, દોડી દોડી મરી નહીં પેટે ખાવા ભાત, અધૂરમાં પૂરા માથે કઠોર આઘાત, કેવા વિચાર તવ કરી ન શકાય, એક બાળ ગોદે એક ધૂળ મારોડાય, માવતર માટે આવું સારું ન કહેવાય, આવી રીતે બરતે ક્યાં દેશ તણી માય, માતાની આ રીત નહીં કેટલું કસવું, માતાની આ રીત નહીં, મુખર્જીના ખેતમાંથી વાઢ્યા ક્યારે ગહું, મુખર્જીના ખેતમાંથી વાઢ્યા ક્યારે ગહું, મુખર્જીના ખેતમાંથી પણ મને લાગે છે કે આ વખતના આપના શ્રી શારદામણી દેવીના અવતારમાં કંઈક જુદું જ રહસ્ય છે, અને કદાચ એટલા માટે જ આપ અમને આટલું દુઃખ સહન કરવા આપી રહ્યા છો. અમે તમને પીછાણી લીધા છે, જે શક્તિને યોગીઓ જપ તપ ધ્યાન વગેરે કરવાથી પણ પામી શકતી. જગદંબા, તમે અમારી સામે હજરા હજુર આવીને ઊભા છો, અને એટલે જ તો તમારી સામે મારું દુઃખ ગાઉં છું કે માં, તારો બાળક હોવા છતાં હું આવો દુઃખી કેમ? તમને સંસાર છોડનારા વધુ ગમતા લાગે છે, સંન્યાસીઓ તમને વધુ વહાલા છે, અને અમ જેવા ગૃહસ્થીઓ તો જાણે સાવકા અને પારકા સંતાનો. તો પછી અમને ગૃહસ્થીઓ બનાવ્યા શા માટે? માયાની બેડી અમને પહેરાવી શા માટે? ક્રૂરતાથી અમને ઘાણીના બળદો બનાવ્યા શા માટે? અમને ખાવા ધાનેય નથી મળતું, અને ગધા વૈતરા કરી કરીને અમે શા માટે મરી રહ્યા છીએ? બોલ માં, ઉત્તર દે. તારા એક સંતાનને ગોળ મળે અને બીજાને ખોળ કાં? અમે ગૃહસ્થીઓએ તારું શું બગાડ્યું છે? બધા કહે છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એ શું સાવ ખોટું છે? સગી મામાં અમે આવા વેરા વંચા તો ક્યાંય દેખ્યા નથી. માં, મેં કંઈ તારા બાપ મુખર્જીના ખેતરમાંથી રાત્રે છાનામાના ઘઉં તો નથી વાઢ્યા કે મારા પર તું આટલી ક્રૂર થઈ ગઈ છે? પ્રસન્ન થા માં, પ્રસન્ન થા. ઈચ્છામયી માતા તમે જગત પાલિકા, ઈચ્છામયી માતા તમે જગત પાલિકા. નમો નમો શ્યામા સુતા બ્રાહ્મણ બાલિકા, નમો નમો શ્યામા સુતા બ્રાહ્મણ બાલિકા. કરું નિવેદન એક ચરણ યુગલે, કરું નિવેદન એક ચરણ યુગલે, કરું નિવેદન એક ચરણ યુગલે, કરું નિવેદન એક ચરણ યુગલે. દુઃખ ભલે પડે પણ ચિત્ત ન બદલે, દુઃખ ભલે પડે પણ ચિત્ત ન બદલે, દુઃખ ભલે પડે પણ ચિત્ત ન બદલે, દુઃખ ભલે પડે પણ ચિત્ત ન બદલે. ફરિયાદી માતા પાસે
મારે માય ફરિયાદી માતા પાસે પાસે ઊભી રડે બાળ બીજે નવ જાય પાસે ઊભી રડે બાળ બીજે નવ જાય તેમ રહેવાની માગ તવ પાસે કરું તેમ રહેવાની માંગ તવ પાસે કરું તેમ રહેવાની માગ તવ પાસે કરું મામા કહી સમ પાસે રડતો હું ફરું મામા કહી તવ પાસ રડતો હું ફરું મામા કહી તમ પાસ રડતો હું ફરું મામા કહી તવ પાસ રડતો હું ફરું મામા કહી તમ પાસ હે માં, તમે ઈચ્છામય છો. તમારી ઈચ્છા પ્રમાણે જ આખું જગત ચાલે છે. હે શ્યામા સુંદરીની પુત્રી, હે શારદે, હે દ્વિજ પુત્રી, હું આપના ચરણ યુગલોમાં શત શત પ્રણામ કરું છું અને એક નિવેદન કરું છું કે તારી આગળ મેં મારા દુઃખ તો ગાયા. હવે હું એ પણ વિનંતી કરું છું કે ભલે મારા ઉપર દુઃખો વરસે પણ મારું ચિત્ત તારામાંથી ક્યારેય ચલિત ન થાવ. માં, મારે વરદાન જોઈએ છે. માતા પોતાના બાળકને ઘણીવાર મારે છે તો પણ બાળક એની પાસેથી દૂર ખસી જતું નથી. એની પાસે જ દૂર ગયા વગર ઊભું ઊભું રડે છે ને માં. બસ એ જ રીતે ભલે તું મને મારે તો પણ હું તારી પાસે જ દૂર ગયા વગર ઊભો ઊભો રડ્યા કરીશ. બસ મારે એ જ જોઈએ છે. શ્રી સરસ નર લીલા જાઉ બલિહારી શ્રી સરસ નર લીલા જાઉ બલિહારી હૃદય ઉદય જ્યાં ગતિ નહીં મારી હૃદય ઉદય જ્યાં ગતિ નહીં મારી હૃદય ઉદય જहाँ ગતિ નહીં મારી સાધ્યાતીત છતાં નહીં પ્રાણ મમ માને સાધ્યાતીત છતાં નહીં પ્રાણ મમ માને સતત પ્રયત્ન મન લીલા આંદોલને સતત પ્રમત મન લીલા આંદોલને સતત પ્રમત મન લીલા આંદોલને સતત પ્રમત મન લીલા આંદોલને માની સાથે હૃદયમાં જાગો હે ઠાકુર 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 પથમાંથી વિઘ્નો બધા તમે કરો દૂર 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 શ્રી પ્રભુની લીલા કથા મધુર કથન મધુર કથન શ્રી પ્રભુની લીલા કથા મધુર કથન શ્રી પ્રભુની લીલા કથા મધુર કથન પરમાનંદ સુનો એક ચિત્તે મન પરમાનંદ સુનો એક ચિત્તે મન પરમાનંદ સુનો એક ચિત્તે મન
તે મન. હે જગતજનની, તારી લીલા અપાર છે, અકળ છે, સરસ છે, અગમ્ય છે. હું તો એ બધી લીલાઓ જોઈ સાંભળીને તારા પર વારી જાઉં છું. હું જાણું છું કે લીલાઓનો પાર કોઈ પામી શકે તેમ નથી. છતાં એ લીલાના ગાન કર્યા વગર, એને પામવાની મથામણ કર્યા વગર મારું મન રહી શકતું નથી. કોણ જાણે કેમ, પણ મારા હૃદયમાં તારા લીલાગાનની વાંછાઓ જાગ્યા જ કરે છે. મારું મન તારા લીલાગાન પાછળ ગાંડું બની ગયું છે. માટે જાગો માં, મારા હૈયામાં ઉદિત થઈને જાઓ. અને માં, તારા કરતા ઠાકોર શું જુદા છે? અગ્નિ અને એની દાહિકા શક્તિ શું જુદા છે? એટલે હે માં, તમે મારા હૈયામાં જાગશો એટલે શ્રી ઠાકુર પણ એની મેળે જ જાગી ઉઠવાના. અને ચિત્તમાં માતા જાગે, ઠાકુર જાગે, પછી શું જોઈએ? એમની અપૂર્વ દિવ્ય લીલાનું ગાન જ એમને પામવાનો પરમ ઉપાય છે. માં, મનમાં તો એવું જ થાય છે કે બસ તારા જ ગુણ ગાયા કરું, તારા જ ગુણો સાંભળ્યા કરું, તારું જ ધ્યાન ધર્યા કરું, તારું જ ચિંતન અને મનન કર્યા કરું. તારા ગુણ ગાયા કરું, તારા ગુણ ગાયા કરું, તારા ગુણ ગાયા કરું, તારા ગુણ ગાયા કરું. તારા નિર્મળ પ્રેમ માનાયા કરું, તારા નિર્મળ પ્રેમ માનાયા કરું, તારા ગુણ ગાયા કરું, તારા ગુણ ગાયા કરું. ત્રિભુવન મોહન સ્મિત કરે, ત્રિભુવન મોહન સ્મિત કરે. શ્રી ટાઢક મુજ રગ રગ માં ઠરે, શ્રી ટાઢક મુજ રગ રગ માં ઠરે. એ ધન્ય ક્ષણો મમડાવ્યા કરું, એ ધન્ય ક્ષણો મમડાવ્યા કરું, તારા ગુણ ગાયા કરું, તારા ગુણ ગાયા કરું. તારા નિર્મળ પ્રેમ માનાયા કરું, તારા નિર્મળ પ્રેમ માનાયા કરું, તારા ગુણ ગાયા કરું, તારા ગુણ તવ કરુણા સભર જ્યાં દ્રષ્ટિ ઠરે, તવ કરુણા સભર જ્યાં દ્રષ્ટિ ઠરે, તવ કરુણા સભર જ્યાં દ્રષ્ટિ ઠરે, તવ કરુણા સભર જ્યાં દ્રષ્ટિ ઠરે. અબ જન્મ જન્મના પાપ હરે, અમ જન્મ જન્મના પાપ હરે, તુજ દરસ કરી છલકાયા કરું, તુજ દરસ કરી છલકાયા કરું, તારા ગુણ ગાયા કરું, આ બાળક એક જ આસ કરે, આ બાળક એક જ આશ કરે, આ બાળક એક જ આશ કરે, આ બાળક એક જ આશ કરે. તવ ચરણ શરણ માં ચિત્ત ઠરે, તવ ચરણ
લા ગાયા કરું માં તારા ગુણ ગાયા કરું તારા નિર્મલ પ્રેમ મનાયા કરું તારા નિર્મલ પ્રેમ મનાયા કરું માં તારા ગુણ લા ગાયા કરું માં તારા ગુણ ગાયા કરું તુજ અનુગ્રહ મુજને ધન્ય કરે તુજ અનુગ્રહ મુજને ધન્ય કરે એ ભાવ નિરંતર રહ્યા કરે એ ભાવ નિરંતર રહ્યા કરે એ અનુગ્રહ મહિમા ગાયા કરું એ અનુગ્રહ મહિમા ગાયા કરું મા તારા ગુણ લા ગાયા કરું મા તારા ગુણ લા ગાયા કરું તારા નિર્મલ પ્રેમ મનાયા કરું તારા નિર્મળ પ્રેમ માનાયા કરું તારા નિર્મલ પ્રેમ મનાયા કરું તારા નિર્મલ પ્રેમ મનાયા કરું મા તારા ગુણ લા ગાયા કરું મા તારા ગુણ લા ગાયા કરું મા તારા ગુણ લા ગાયા કરું શ્રી શારદા દેવી માત્ર 2 વર્ષના હતા ત્યારે તેમના મોસાળ શિહોળમાં એક ધાર્મિક નાટકમાં સીતા સ્વયંવરના અભિનયનું સંગીત ચાલી રહ્યું હતું. યોગાનો યોગ શ્રી રામકૃષ્ણ પણ ભાણેજ હૃદય સાથે હૃદયના જ ગામ શિહોળમાં આ નાટક જોવા આવેલા. ગીત પૂરું થયું એટલે એક સ્ત્રીએ નાની શારદાને વહાલથી પૂછ્યું, દીકરી શારદા, તું મોટી થઈશ ત્યારે તારે કોની સાથે વિવાહ કરવો છે? તરત બંને હાથ લાંબા કરીને શારદાએ સામેની બાજુએ બેઠેલા શ્રી રામકૃષ્ણને બતાવ્યા. બીજી બાજુ દક્ષિણેશ્વરમાં શાસ્ત્રોની મંત્રોચ્ચાર અને વિધિ વિધાનોપૂર્વક પૂજા કરવાને બદલે જીવંત જગદંબા અને તેના બાળક સમા રામકૃષ્ણ વચ્ચે મા દીકરા જેવું વર્તન થવા લાગ્યું. પૂજારી રામકૃષ્ણ માતાજીની સાથે વાતો કરે, ગાંડા ઘેલા જેવું વર્તન કરે એટલે કેટલાક લોકો ગદાધરને ચસ્કેલ મગજનો માનવા લાગ્યા. આવી વાત ઉડતી ઉડતી કામારપુકુર પહોંચી ગઈ. એ સાંભળતા જ વૃદ્ધમાં ચંદ્રામણી દેવી બહુ જ ચિંતા કરવા લાગ્યા અને ગદાધરને ઘેર તેડાવી લીધો. સાધના કાળના પ્રથમ ભાગમાં શ્રી રામકૃષ્ણે શ્રી કેનારામ ભટ્ટ પાસેથી દીક્ષા ગ્રહણ કરેલી. ઈશ્વર પ્રાપ્તિની અંતરની વ્યાકુળતાના કારણે જ એમને શ્રી કાલી માતાના દર્શન થયેલા. ત્યારબાદ મા કાલીમાં ઓતપ્રોત થઈ જવાને લીધે શ્રી રામકૃષ્ણે પૂજાનું કામકાજ છોડી દીધું. વાતો વહેતી થઈ કે શ્રી રામકૃષ્ણને વાયનો રોગ થયો છે. નરી ઉદાસીનતાને અને આખો એ વખત એક ધારા રહેતા શૂન્ય મનસ્ક ભાવને દૂર કરવા માટે સહુને ઘણી ચિંતા થતી. જ્યાં લગી સાંસારિક બાબતો પ્રત્યે એમનું ધ્યાન ખેંચાઈને ઉપરનો ભાવ ટાઢો ન પડે ત્યાં સુધી વળી પાછો વાયુરોગનો હુમલો એમના ઉપર ફરીવાર થવાનો સંભવ. એમને બચાવી લેવા માટે શ્રી રામકૃષ્ણના સ્નેહાળ માતા અને મોટાભાઈ શ્રી રામેશ્વરે હવે લાયક કન્યાનું પાત્ર શોધીને એમને પરણાવી દેવાનો વિચાર કર્યો. ખાનદાન કુળની સુશીલ પત્ની તરફ પ્રેમ વળે તો તેમનું મન અહીં તહીં બીજી બાબતોમાં ભટકવાનું છોડી પોતાના સંસાર વ્યવહારને ઊંચો આણવામાં પરોવાઈ જાય. જો ગદાધર આ વાત જાણી જશે તો પાછા વાંધા વચકા ઊભા કરશે એમ માની મા દીકરા વચ્ચે મસલત ખાનગીમાં થઈ. પણ એ બાબત ચતુર ગદાધરના જાણવામાં આવતા વાર લાગી નહીં. ચારે બાજુના ગામોમાં માણસો મોકલવામાં આવ્યા પણ મનગમતી કન્યા જડી નહીં. ઘણી તપાસ કરવા છતાં પણ કન્યા નથી મળતી એમ જાણી માતા ચંદ્રાદેવી તથા રામેશ્વર
તદ્દન ઉદાસ થઈ ગયા. ત્યારે એક દિવસે ભાવાવિષ્ટ થઈને ગદાધરે એમને કહ્યું, બીજે બધે ઠેકાણે શોધખોળ કરવી નકામી છે. જયરામ વાટી ગામના શ્રી રામચંદ્ર મુખોપાધ્યાયને ઘેર પરણનાર કન્યા તણખલે બાંધીને સચવાઈને રહેલી છે. તપાસ કરી. કન્યાની ઉંમર માત્ર 5 વર્ષની હતી. ગમે તેમ પણ થોડા દિવસમાં બધી બાબતની વાતચીત પાકી થઈ ગઈ. મુહૂર્ત જોવાઈ ગયું. દિવસ નક્કી થઈ ગયો. લગ્ન પત્રિકાઓ લખાવાઈ કંકુ ભરી, લગ્ન પત્રિકાઓ લખાવાઈ કંકુ ભરી, કહી આવ્યા આઈ બધે ઘરે ઘરે ફરી, કહી આવ્યા આઈ બધે ઘરે ઘરે ફરી, પાડોશના નર રારી રાજી અતિશય, પાડોશના નર નારી રાજી અતિશય, સૌથી રાજી પ્રભુ જાણે થશે પરિણય, સૌથી રાજી પ્રભુ જાણે થશે પરિણય, આનંદ સાગરે તરે ગામની રમણી, આનંદ સાગરે તરે ગામની રમણી, મહાનંદે ભાન ભૂલી આઈ ઠાકુરાણી, મહાનંદે ભાન ભૂલી આઈ ઠાકુરાણી, વચેટ ભાભીના પ્રભુ દેર થાય નાના, વચેટ ભાભીના પ્રભુ દેર થાય નાના, પરંતુ જુએ જાણે પુત્ર છે પોતાના, પરંતુ જુએ જાણે પુત્ર છે પોતાના, ઈચ્છા તેની ખૂબ વાગે વિવાહમાં વાજા, ઈચ્છા તેની ખૂબ વાગે વિવાહમાં વાજા, પૈસા કિંતુ ઘર માહી હતા નહીં જાજા, પૈસા કિંતુ ઘર માહી હતા નહીં જાજા, લાગી ગઈ ચેટરજીને ગૃહે ધામ ધૂમ, લાગી ગઈ ચેટરજીને ગૃહે ધામ ધૂમ, રાત્રે થઈ ઊંઘ સૌના નેત્રો તણી ગુમ, રાત્રે થઈ ઊંઘ સૌના નેત્રો તણી ગુમ, રાત્રે થઈ ઊંઘ સૌના નેત્રો તણી ગુમ. પ્રસંગની ધામધૂમ ઘરમાં શરૂ થઈ ગઈ. નિમંત્રણ પત્રિકાઓ છપાઈ ગઈ. કંકુના છાંટણા કરી ચંદ્રામણી દેવી ઘેર ઘેર ફરીને પોતે જાતે આમ નિમંત્રણ પાઠવી આવ્યા. ગામના લોકો પ્રસંગના સમાચાર જાણી અતિ ઉત્સાહિત હતા. સાથે પ્રભુ પોતે પણ ખુશ હતા. આમ તો વચેટ ભાભીના પ્રભુ દિયર થાય, પણ શ્રી રામકૃષ્ણ પર તેઓ પોતાના પુત્ર જેવો સ્નેહ દાખવતા. શ્રી પ્રભુના લગ્નમાં ખૂબ વાજા વગડાવવાની તેમની ઈચ્છા હતી, પરંતુ આર્થિક પરિસ્થિતિથી એ શક્ય ન બન્યું. ખુદીરામ ચટ્ટોપાધ્યાયના ઘરમાં પ્રસંગની ધામધૂમને કારણે
કુટુંબીજનોની રાત્રિની ઊંઘ પણ ગુમ થઈ ગઈ. વિવાહનો દિન આવી ગયો. પાડોશની સ્ત્રીઓ સર્વ કામમાં મદદ કરવા આવી પહોંચી. સહુમાં શ્રી પ્રભુને શણગારવાનો અદમ્ય ઉત્સાહ ભર્યો છે. કોઈ ચંદન ઘસવા લાગે છે તો કોઈ માળા ગૂંથવા બેસી ગઈ છે. કેટલાક લોકો ગદાઈને શણગારે છે. શ્રી પ્રભુને સુંદર વસ્ત્રો પહેરાવે છે. ગામની સ્ત્રીઓના કંઠે લગ્ન ગીત ગવાઈ રહ્યા છે. અતિ આનંદમાં ભાભીની આંખમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા છે. વિવાહમાં નહીં વાજા ઢોલ ત્રાસા પણ, વિવાહમાં નહીં વાજા ઢોલ ત્રાસા પણ, અંતરમાં જાણી ગયા પ્રભુ નારાયણ, અંતરમાં જાણી ગયા પ્રભુ નારાયણ. ભાભીને સંત્વના દેવા પ્રભુજી સુજાણ, ભાભીને સાંત્વના દેવા પ્રભુજી સુજાણ. કહે ભાભી વાજા વાગે સુણો દઈ કાન, કહે ભાભી વાજા વાગે સુનો દઈ કાન. કહી બોલે ઢોલ બોલ મુખે પરિપાઠી, કહી બોલે ઢોલ બોલ મુખે પરિપાઠી. કહી બોલે ઢોલ બોલ મુખે પરિપાઠી, કહી બોલે ઢોલ બોલ મુખે પરિપાઠી. ઢઢાઈ ઢઢાઈ ઢોલ ત્રાંબા ત્રાંબા કાઠી, ઢઢાઈ ઢઢાઈ ઢોલ ત્રાંબા ત્રાંબા કાઠી. ઢોલનું સ્વરૂપ પાછા હાથથી બતાવે, ઢોલનું સ્વરૂપ પાછા હાથથી બતાવે. ઢોલીની નકલ કરી પગને નચાવે, ઢોલીની નકલ કરી પગને નચાવે. વાદ્યથી રમુજીએ પ્રભુનું વાદન, વાદ્યથી રમુજીએ પ્રભુનું વાદન. પેટ દુખે હસીને આડોટે શ્રોતાજન, પેટ દુખે હસીને આળોટે શ્રોતાજન. શરમ લજ્જાન કાંઈ રાખે જ ઠાકુર, શરમ લજ્જાન કાંઈ રાખે જ ઠાકુર. સરળ સહજ સીધા ગદાઈ મધુર, સરળ સહજ સીધા ગદાઈ મધુર. સરળ સહજ સીધા ગદાઈ મધુર. સરળ સહજ સીધા. શ્રી રામકૃષ્ણનો વરઘોડો જાનૈયાઓ સાથે જયરામ વાટી જવા નીકળ્યો. વિવાહમાં ઢોલ વાજા નથી, તેથી ભાભી થોડાક દુઃખી છે એમ સરળ સહજ ઠાકોર જાણી ગયા. ભાભીને સાંત્વના દેતા શ્રી રામકૃષ્ણે કહ્યું, ભાભી દુઃખી ન થાઓ, કાન દઈને બરાબર સાંભળો, ઢોલ વાગી રહ્યા છે. કહી પોતે પોતાને મુખેથી ઢોલ વગાડવા લાગ્યા. ઢઢાઈ ઢઢાઈ ઢોલ ત્રાંબા ત્રાંબા કાઠી. વળી પોતે જાણે ઢોલ ખરેખર વગાડતા હોય એમ હાથ હલાવી ઢોલીની નકલ કરી પોતે નાચવા લાગ્યા. આ જોઈને જાનૈયાઓ સહુ હસી હસીને બેવડ વળી આળોટવા લાગ્યા. આમ સરળ સહજ ઠાકુર કશી શરમ રાખ્યા વગર પોતાના જ લગ્નમાં નાચવા લાગ્યા. સુણી કથા શિવનો વિવાહ યાદ આવે, સુણી કથા શિવનો વિવાહ યાદ આવે. ઉમા સારું હિમાલય ઘેર જાન જાવે, ઉમા સારું હિમાલય ઘેર જાન જાવે. જાનૈયોમાં ભૂતડાનો સંગ સાથે ચાલે, જાનૈયામાં ભૂતળાનો સંગ સાથે ચાલે. દાતા દાતી નાચા નાચી ખેલ કરી માલે, દાતા દાતી નાચા નાચી ખેલ કરી માલે. પ્રભુના જાનૈયા તેમ શ્રી પ્રભુની સાથે, પ્રભુના જાનૈયા તે શ્રી પ્રભુની
જાય દોડ્યા ખુલે પગે લઈ લાઠી હાથે, જાય દોડ્યા ખુલ્લે પગે લઈ લાઠી હાથે, ખાંદે નાખ્યા પંચિયા ને કમરે ધોતિયા, કાંધે નાખ્યા પંચિયા ને કમરે ધોતિયા, વાટે વાંદરાની સામે કરતા દાતિયા, વાટે વાંદરાની સામે કરતા દાંતિયા, દોડી પાણા ફેંકે પાડે આંબલીઓ ખાટી, દોડી પાણા ફેંકે પાડે આંબલીઓ ખાટી, એવી રીતે પહોંચી ગયા જય રામ વાટી, એવી રીતે પહોંચી ગયા જય રામ વાટી, ઓ એવી રીતે પહોંચી ગયા જય રામ વાટી, એવી રીતે પહોંચી ગયા જય રામ વાટી. આ કથા સાંભળી આપણને અહીં શિવજીનો વિવાહ યાદ આવે છે. જેમ શિવજીના વરઘોડામાં જાનૈયાઓ તરીકે ભૂતળાનો સંઘ દાંતિયા કરતો કરતો જતો હોય, તેમ શ્રી રામકૃષ્ણના વરઘોડામાં પ્રભુના જાનૈયાઓ હાથમાં લાકડી લઈ ખુલ્લા પગે દોડતા હતા. ખભા પર પંચિયા અને કમરે ધોતિયા વીંટ્યા હતા. રસ્તામાં તેઓ વાંદરાની સામે વાંદરાની જેમ દાંતિયા કરતા હતા. પથ્થરોના ઘા કરી ખાટી આંબલીઓ પાડી ખાતા હતા. આમ આ વિચિત્ર જાનૈયાઓ સાથેનો વરઘોડો છેવટે જયરામ વાટી પહોંચ્યો અને ત્યારબાદ લગ્નવિધિ સંપન્ન થઈ. લગ્ન થયા પછી શ્રી રામકૃષ્ણે લગભગ 1 વર્ષ અને 7 મહિના કામારપુકુરમાં જ ગાળેલા. ત્યારબાદ થોડા જ વખતમાં તેઓ કલકત્તા પાછા ગયા. દક્ષિણેશ્વર પાછા આવીને થોડા દિવસ પૂજા કરી ન કરી ત્યાં તો એ કામમાં એમનું મન એટલું તો તન્મય થઈ ગયું કે મા, ભાઈ, પત્ની, સંસાર વગેરે કામારપુકુરની સઘળી વાતો એમના મનના કોઈ ખૂણે ક્યાંય ધરબાઈ ગઈ. અને શ્રી જગદંબાને હર હંમેશ દરેકની અંદર કેમ કરીને દેખું, એ એક જ બાબત મનનો ફેરો કરી બેઠી. એમની છાતી ફરીવાર લાલ ચોળ રહેવા લાગી. કાળ ઝાળ બળતરા ફરી એકવાર શરીરમાં શરૂ થઈ અને નિદ્રા જોજનો દૂર સરકી ગઈ. હિરાજપુર જિલ્લામાં આવેલી જમીનદારીના 3 ખંડને 18મી ફેબ્રુઆરી 1861માં દેવાર્પિત દાનપત્ર ઉપર સહી કરી એ કામ પાર પાડ્યા અને બીજે જ દિવસે 19મી ફેબ્રુઆરી 1861માં રાણી રાસમણી દેવી લોકે સિધાવ્યા. તંત્ર શાસ્ત્રો માના ક્રિયા કાંડનું સાધન, તંત્ર શાસ્ત્રો માના ક્રિયા કાંડનું સાધન કરવાનું શ્રી પ્રભુને ખૂબ હતું મન, કરવાનું શ્રી પ્રભુને ખૂબ હતું મન. તંત્ર દ્રવ્ય સંગ્રહ કર્યા વિચિત્ર ખાત, તંત્ર દ્રવ્ય સંગ્રહ કર્યા વિચિત્ર ખાત. આવી એક કુશળ બ્રાહ્મણી પ્રભુ પાત, આવી એક કુશળ બ્રાહ્મણી પ્રભુ પાત. એક દિન જોઈ રહ્યા પ્રભુ ધારી ધારી, એક દિન જોઈ રહ્યા પ્રભુ ધારી ધારી. સુરધુની તીરે બેઠી હતી એક નારી, સુરધુની તીરે બેઠી હતી એક નારી. હૃદયને કહે તેને તેડી લાવ અહીં, હૃદયને કહે તેને તેડી લાવ અહીં. છોડીને આદેશ થાય રીદુને નવાઈ, છોડીને આદેશ થાય રીદુને નવાઈ. દેખીને રોમાંચ દેહ ગદ ગદ સ્વર, દેખીને રોમાંચ દેહ ગદ ગદ સ્વર. મા કહી સંબોધે તેને પ્રભુ ગુણધર, મા કહી સંબોધે તેને પ્રભુ ગુણધર. દેવ ભાષા વિશારદ
વિશેષ પ્રકારે, દેવ ભાષા વિશારદ વિશેષ પ્રકારે, ગૂઢ શાસ્ત્રો જાણવામાં ઓછી ન લગારે, ગૂઢ શાસ્ત્રો જાણવામાં ઓછી ના લગારે, ગૂઢ શાસ્ત્રો જાણવામાં ઓછી ન લગારે, ગૂઢ શાસ્ત્રો જાણવામાં જતનપૂર્વક જળવાતી કાલીવાડીમાં ભાત ભાતના ફૂલોથી લચી પડતી વેલીઓ અને વૃક્ષો ત્યારે કમનીય શોભા વિસ્તારતા અને વાતાવરણ મધુર સુગંધથી મગમગી રહેતું. એ વખતે શ્રી જગદંબાની પૂજા શ્રી રામકૃષ્ણ પોતે નહોતા કરતા, તેમ છતાં તેઓ રોજ એ બગીચામાંથી ફૂલો વીણી અને માળા ગૂંથીને શ્રી જગન્માતાને પોતાને હાથે શણગારતા. એક દિવસે સવારના પહોરમાં શ્રી રામકૃષ્ણ ફૂલ ચૂંટી રહેલા. તેવે વખતે બકુલ તલાને ઘાટે એક હોડીમાંથી ભગવા વસ્ત્ર ધારણ કરેલી, છૂટા લાંબા કેશવાળી, ભૈરવીનો વેશ સજેલી એક સુંદર સ્ત્રી નીચે ઉતરી અને દક્ષિણેશ્વર ઘાટની ચંદની તરફ આગળ વધી. શ્રી રામકૃષ્ણે ભાણેજ હૃદયને ચંદનીથી એને બોલાવી લાવવા કહ્યું. હૃદય ખચકાટ સાથે થોડી આનાકાની કરી એટલે શ્રી રામકૃષ્ણે કહ્યું, મારું નામ દઈને બોલાવીશ એટલે તરત આવશે. હૃદય ચંદની જઈને જોયું તો ભૈરવી એ જ ઠેકાણે બેસી રહેલા. હૃદય તેમની સાથે વાત કરતા તેઓ કોઈ પણ જાતનો સવાલ કર્યા વગર તરત જવા માટે ઊભા થઈ ગયા. શ્રી રામકૃષ્ણના ઓરડામાં પ્રવેશ કરીને તેમને જોતા જ ભૈરવી આનંદ અને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને સજળ નેત્રે એકદમ બોલી ઉઠ્યા, અરે બાબા, તું અહીંયા રહેલો છે? તું ગંગા કાંઠે છે એમ જાણીને તને શોધતી શોધતી ફરતી હતી, આટલે દાડે મળ્યો. શ્રી રામકૃષ્ણે પૂછ્યું, મારી વાત તમે કેમ કરી જાણેલી માં? ભૈરવીએ જવાબ દીધો, તમારા 3 જણાની સંગાથે મળવાનું થશે એવી વાત જગદંબાની કૃપાથી હું પહેલા જાણી શકેલી. ત્યાર પછી શ્રી રામકૃષ્ણ ભૈરવીની પાસે બેસીને બાળક જેમ માની સમક્ષ આનંદથી દિલ ખોલીને વાતો કરે તે પ્રમાણે પોતાની તમામ વાતો કહેતા કહેતા પૂછવા લાગ્યા, મને આવું બધું કેમ થાય છે? હું શું ખરેખર ગાંડો થઈ ગયો છું કે મને કોઈ રોગ લાગુ પડી ગયો છે? ભૈરવી બ્રાહ્મણીએ કહ્યું, આ તારું ગાંડપણ નથી, તને મહાભાવ થયેલો છે. રાખે એક શાલિગ્રામ બ્રાહ્મણીએ બાઈ, 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 અંતરમાં જાણી ગયા જગત ગુસાઈ, અંતરમાં જાણી ગયા જગત ગુસાઈ, અંતરમાં જાણી ગયા જગત ગુસાઈ, બ્રાહ્મણી ઉગાડી આંખો જેવી સામે જુએ, 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 પ્રભુનું સ્વરૂપ દેખી શુદ્ધ બુદ્ધ ખોએ, પ્રભુનું સ્વરૂપ દેખી પ્રભુનું સ્વરૂપ દેખી શુદ્ધ બુદ્ધ ખોએ, પ્રભુનું સ્વરૂપ દેખી શુદ્ધ બુદ્ધ સુએ, દેવ ભોગ પ્રભુ ખાય શ્રી મુખ કમાડે, દેવ ભોગ પ્રભુ ખાય શ્રી મુખ કમળે, દેવ ભોગ પ્રભુ ખાય શ્રી મુખ કમાડે, દેવ ભોગ પ્રભુ ખાય શ્રી મુખ કમળે,
નાચે બાઈ પંચવટી તળે થેઈ થેઈ નાચે બાઈ પંચવટી તળે થેઈ થેઈ નાચે બાઈ પંચવટી તળે થેઈ થેઈ નાચે બાઈ પંચવટી તળે શોધતી તે મહાપુરુષ મળ્યા શોધતી તે મહાપુરુષ મળ્યા આહી શોધતી તે મહાપુરુષ મળ્યા શોધતી તે મહાપુરુષ મળ્યા આહી એમ કઈ ફેંકે ચાલી ગ્રામ ગંગા માહી હો એમ કઈ ફેંકે ચાલી ગ્રામ ગંગા માહી સાધનાથી મળેલી દિવ્ય દ્રષ્ટિથી બ્રાહ્મણી શ્રી રામકૃષ્ણની અવસ્થા બરાબર સમજેલા અને શ્રી રામકૃષ્ણના શરીર મનને આધારે રઘુવીરના જીવંત દર્શન પામીને પ્રેમ ગદગદિત ચિત્તે અશ્રુ સારતા સારતા ઘણા કાળથી પૂજેલી પોતાની રઘુવીર શિલાનું ગંગામાં વિસર્જન કર્યું. ભૈરવીને શ્રી રામકૃષ્ણ દેવને તેમના આધ્યાત્મિક જીવન વિકાસમાં સહાય કરવાનો શ્રી જગદંબાએ આદેશ આપેલો. શ્રી રામકૃષ્ણને મૂંઝવ્યા કરતી ગાંડપણ અને રોગની શંકાઓમાંથી તેમને ઉગારવા બ્રાહ્મણીએ હવે તેમને તંત્રોક્ત સાધનાના માર્ગે ચાલવા માટે ઉત્સાહિત કર્યા. માર્ગદર્શન આપવાનું કાર્ય શરૂ થયું. ભૈરવીને ખ્યાલ આવી ગયો કે દિવ્ય અનુભવોની બાબતમાં શ્રી રામકૃષ્ણ પણ જગતના મહાન ગુરુઓ જેટલા જ આગળ વધ્યા છે. તેમણે શ્રી રામકૃષ્ણને અવતારી પુરુષ જાહેર કર્યા. પંડિતોની સભા આગળ પોતાનો આ મત રજૂ કરતા સૌએ તેનો સ્વીકાર કર્યો. ત્યાર પછી શ્રી રામકૃષ્ણે શક્તિ પૂજામાં કહેલી તંત્ર માર્ગની સાધનાઓ પૂરી કરી. દક્ષિણેશ્વરના બગીચાની ઉત્તર બાજુએ એક બીલી વૃક્ષ નીચે આ કઠિન સાધનાઓ ચાલતી. એક નિષ્ણાતની અદાથી શ્રી રામકૃષ્ણ આ દરેક કપરી સાધનામાંથી હેમખેમ પાર ઉતર્યા. પરિણામે જે કોઈ પંથને તેઓ અનુસરતા તેનાથી તેમને ઈશ્વરના દર્શન થતા. શ્રી રામકૃષ્ણે વૈષ્ણવ તંત્રોમાં કહેલા શાંત, દાસ્ય અને સખ્ય ભાવનું અવલંબન કરી પોતાની મેળે જ સાધનામાં લાગી જઈ સિદ્ધિ મેળવેલી. શ્રી હનુમાનજીને આદર્શ રૂપે સ્વીકારી દાસ્ય ભક્તિના અવલંબન થકી સીતા માતાના દર્શન પામેલા. હૃદયની પ્રબળ પ્રેરણાથી પોતાને શ્રી જગદંબાની નિત્ય સખી માનીને કેટલીય વાર સ્ત્રીવેશ ધારણ કરીને રહેતા. ફૂલોના હાર, ગજરા ગૂંથીને એમને સાજ શણગાર કરતા. શ્રી જગદંબાને રીઝવવા એમની સામે નૃત્ય ગીત કરતા. અને આમ શ્રી રામકૃષ્ણમાં સ્ત્રી ભાવનો ઉદય થયો હતો. અને જ્યાં સ્ત્રી ભાવ હોય ત્યાં વાત્સલ્ય ભાવ પણ હોય એ સ્વાભાવિક છે. અને એટલે જ જટાધારી નામના વયોવૃદ્ધ મહાન ભક્ત પાસે રહેલી રામલાલાની મૂર્તિને તડકામાં જોઈ તે વળતા અને કહેતા, અરે એ તડકામાં ક્યાં ચાલ્યો? પગે ફોલ્લા પડશે. ગંગામાં નહાતો હોય ત્યારે પણ બહાર નીકળ, માંદો પડી જઈશ કહીને ધમકાવતા. રાગાત્મિક ભક્તિ મહાભાવનું લક્ષણ. રાગાત્મિક ભક્તિ મહાભાવનું લક્ષણ. રાગાત્મિક ભક્તિ મહાભાવનું લક્ષણ. રાગાત્મિક ભક્તિ મહાભાવનું લક્ષણ. ભક્તિ શાસ્ત્ર ગ્રંથે જેવું કર્યું નિરૂપણ. ભક્તિ શાસ્ત્ર ગ્રંથે જેવું કર્યું નિરૂપણ. ભક્તિ શાસ્ત્ર ગ્રંથે જેવું કર્યું નિરૂપણ. મહાભાવ સ્વરૂપીણી વ્રજ મારા ધાય.
ચંદ્ર ગૌરાંગ અવતાર, અને નવદ્વીપ ચંદ્ર ગૌરાંગાવતાર, નારી વેશે ધારી કદી બનીને રમણી, નારી વેશધારી કરી બનીને રમણી, નારી વેશ ધારી કદી બનીને રમણી, નારી વેશધારી કદી બનીને રમણી, સખી ભાવે સેવે પ્રભુ માને જગતણી, 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 ઉતાપની પ્રબળતા એવી હતી ત્યારે, ઉત્તાપની પ્રબળતા એવી હતી ત્યારે, ઉતાપની પ્રબળતા એવી હતી ત્યારે, ઉત્તાપની પ્રબળતા એવી હતી ત્યારે, લેપ સુકાઈને થાય ધૂળ જેમ જ્યારે, 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 શ્રીદેહના બધાએ રૂવાડા છિદ્રમાંથી, શ્રીદેહના બધાએ રોવાળા છિદ્રમાંથી, શોણિત કણિકા જાય બહાર જેમાંથી, શોણિત કણિકા જાય બહાર જેમાંથી, શોણિત કણિકા જાય બહાર જેમાંથી, શોણિત કણિકા જાય બહાર જેમાંથી. વૈષ્ણવ આચાર્યોએ રાગાત્મિકા ભક્તિના કુલ 19 ભાવો કહેલા છે. આ 19 પ્રકારના ભાવો એક આધારે પ્રગટ થાય તેને મહાભાવ કહેવાય. સાધના કરીને એક એક ભાવમાં સિદ્ધ થવામાં લોકોની જિંદગી પૂરી થઈ જાય, પરંતુ શ્રી રામકૃષ્ણમાં એક આધારે એકી સાથે એ જાતના 19 ભાવોનો પૂર્ણ આવિષ્કાર થયેલો. દાસ્ય ભાવ, વાત્સલ્ય ભાવની સાધના કર્યા પછી હવે શ્રી રામકૃષ્ણે મધુર ભાવની સાધના શરૂ કરી. વૈષ્ણવ સાધનાનો આ સર્વોચ્ચ પ્રકાર છે. આ ભાવમાં ભક્ત અને ભગવાન વચ્ચે પ્રિયા અને પ્રિયનો નિકટ સંબંધ બંધાય છે. શુદ્ધ દિવ્ય પ્રેમ સમાનતા લાવે છે. તે તો પ્રેમી અને પ્રિયતમ વચ્ચેની અસમાનતા દૂર કરી બંનેને સમાન બનાવી દે છે. એટલે બંને એક બની જાય છે. એકત્વનું સૂચન કરવા માટે એનાથી ઉત્કટ બીજો કયો ભાવ હોઈ શકે? આવી એકત્વ ભાવનાને કારણે ભક્તમાં શારીરિક ફેરફારોનો પણ ઉદ્ભવ થાય છે. જેટલા પ્રેમાવેશથી પ્રિયા પોતાના પ્રિયતમનું સેવન કરે છે, તેટલા જ પ્રેમાવેશથી ભક્ત પોતાના ઈષ્ટનું સેવન કરતો હોય છે. આત્માની સઘળી શક્તિઓ નીચોવીને પ્રિયા પોતાના પ્રિયતમનું ધ્યાન કરે છે અને એના સમારાધનમાં પોતાના સુખનું સર્વસ્વ માને છે. લાલી મેરે લાલ કી જીત દેખું તિતલાલ, લાલી દેખન મેં ચલી મેં ભી હો ગઈ લાલ. મધુર ભાવની સાધનાથી પ્રભુને પામવાના બે જ્વલંત ઉદાહરણોમાં એક વ્રજની ગોપીઓ અને બીજા ચૈતન્ય મહાપ્રભુ. આ અભણ વ્રજગોપીઓને સર્વોચ્ચ ભક્તનું સ્થાન નારદજીએ આપ્યું છે. ગોપીઓના આ પ્રેમ તત્વના પૂરેપૂરા યશોગાન ગાવા કોણ સમર્થ છે? તેમણે તો તન, મન, ધન, લોક, પરલોક વગેરે સર્વસ્વ શ્રી કૃષ્ણને અર્પણ કરી દીધા હતા. તેઓ તો દિન રાત શ્રી કૃષ્ણનું જ ચિંતન કરતી હતી અને ગદગદ વાણીએ તેના ગુણગાન ગાતી હતી. ભગવાન શ્રી કૃષ્ણની
પૂર્ણ ભક્તિ પ્રાપ્ત કરવા માટે તેઓએ કૌટુંબિક પ્રથા, માન અને પોતાના આરામની પણ દરકાર કરી ન હતી. આથી એમાં વિલાસનો, શૃંગારનો ધ્વનિ હોય એમાં શી નવાય, પરંતુ વસ્તુતઃ તો એ નિર્ભેળ પ્રેમ ધર્મ છે. गिरधर के घर जाऊं मैं, गिरधर के घर जाऊं, गिरधर के घर जाऊं मैं, गिरधर के घर जाऊं. गिरधर हमारो साचो प्रीतम देखत रूप लुभाऊं. गिरधर हमारो साचो प्रीतम देखत रूप लुभाऊं. रैन पड़े तब उठी जाऊं, रैन पड़े तब उठी जाऊं, भोर भये उठी आऊं. रैन पड़े तब उठी जाऊं, भोर भये उठी आऊं. गिरधर के घर जाऊं, गिरधर के घर जाऊं. जो पहनावे सोही पहनो, जो दे सोई खाऊं. जो पहनावे सोही पहनो, जो दे सोई खाऊं. जहाँ बैठावे तित ही बैठू, जहाँ बैठावे तित ही बैठू, बेचे तो बिक जाऊं. जहाँ बैठावे तित ही बैठू, बेचे तो बिक जाऊं. गिरधर के घर जाऊं, गिरधर के घर जाऊं. मेरी उनकी प्रीत पुरानी, उन बिन पल न रहा हूँ. मेरी उनकी प्रीत पुरानी, उन बिन पल न रहा हूँ. मीरा के प्रभु गिरधर नागर, मीरा के प्रभु गिरधर नागर, बार बार बलि जाऊं. मीरा के प्रभु गिरधर नागर, बार बार बलि जाऊं. गिरधर के घर जाऊं मैं, गिरधर के घर जाऊं, गिरधर के घर जाऊं, गिरधर के घर जाऊं. મધુર ભાવની ઉપાસનાને પોતાનું લક્ષ્ય બનાવ્યા પછી શ્રી રામકૃષ્ણે એ માર્ગે આગળ વધવા માટે પૂર્ણ નિષ્ઠાપૂર્વક તૈયારી કરવા માંડી. મથુરબાબુને કહીને એમણે સ્ત્રીના કપડાં મંગાવ્યા અને શ્રી કૃષ્ણની પાછળ ઘેલી બનેલી ગોપીના જીવન શરૂ કર્યું. એમના હૃદયની પ્રબળ ઉર્મિનો પડઘો એમના પ્રત્યેક શબ્દોચ્ચારમાં તેમજ હાવભાવમાં પડવા લાગ્યો. પ્રિયતમના વિરહની વ્યાકુળતા
અને એને મળવાની તીવ્ર આતુરતા એમને સતાવી રહેતા. આવી સ્થિતિમાં એ 6 માસ સુધી રહ્યા. એમની ઉપાસનામાં ક્યાંય પણ ક્ષતિ આવી ન હતી. આ કાળ દરમિયાન એમનામાં સ્ત્રીભાવ એટલા પ્રમાણમાં વિકસ્યો હતો કે અવારનવાર મથુરબાબુના કુટુંબની સ્ત્રીઓ સાથે રહેવા કલકત્તા જતા અને એ લોકોને પણ આ સ્ત્રી ભાવમાં તદાકાર બનેલા શ્રી રામકૃષ્ણને સાથે રાખતા જરા પણ સંકોચ થતો નહીં. તેઓ પણ એને સ્ત્રી રૂપે જ જોતી. સ્ત્રી વેશના ઉદ્દીપનથી એમના મનમાં આ વેળાએ રમણી ભાવનો ઉદય થાય એમાં કશું નવાઈ ભર્યું નથી. એ ભાવની પ્રેરણાથી હલનચલન, હસવું, બોલવું, કટાક્ષ, અંગમરોડ તથા શરીરની અને મનની એકે એક ચેષ્ટા અદ્દલ નારી સુલભ બની ગઈ. મથુરબાબુ અને હૃદય પણ એકવાર સ્ત્રી વેશમાં રહેલા શ્રી રામકૃષ્ણને ઓળખી શક્યા નહોતા અને જાણ્યા પછી તેઓના આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. ભૈરવી બ્રાહ્મણી કહેતા કે જ્યારે શ્રી રામકૃષ્ણ પૂજા માટે ફૂલો ચૂંટી રહ્યા હોય ત્યારે એ રાધા જેવા જ દેખાતા. મધુરભાવની ઉપાસના શરૂ કરતા પહેલા શ્રી રામકૃષ્ણે શ્રી જગદંબાની અનુજ્ઞા માગી હતી. એ ઉપાસના કંઈ સહેલી ન હતી. શ્રી કૃષ્ણના દર્શન કરવાની તાલાવેલીએ તીવ્ર રૂપ પકડ્યું હતું. પ્રિયતમનો વિરહ અસહ્ય થઈ પડ્યો હતો. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા. ક્યારે શ્રી કૃષ્ણના દર્શન થશે એવી આતુરતામાં એમને ખાવા પીવાનું પણ ભાન રહેતું નહીં. આખો દિવસ આંસુઓ સારવામાં વ્યતીત થઈ જતો. હવે તો આતુરતા અને ઠેકાણે તીવ્ર આવેગ આવ્યો અને અગાઉ એમની મુલાકાત લઈ ચૂકેલો પેલો દાહ ફરીથી ઉઠ્યો. કાયામાંથી પરસેવાના બિંદુઓને બદલે લોહીના બિંદુઓ ફૂટવા લાગ્યા. કોઈક વખત તો દેહના સાંધાઓ જાણે છૂટી જતા હોય એવું લાગતું. વેદના એટલી દારૂણ હતી કે એમની ઇન્દ્રિયો બહેર મારી જતી અને દેહ નિષ્પ્રાણ લાગતો. માયાવી રહિત પરિશુદ્ધ નિર્વિકાર, સ્વાર્થ ગંધ પરિશૂન્ય રાધા તણો ભાવ, અતિવ નિગૂઢ તત્વ અતિવ દુર્જ્ઞેય, રાધા જ આધાર અને રાધા જ આધેય, આજ છે મધુર ભાવ રાધા તણો નીજ, સોળ આના પરિપૂર્ણ અધિકાર એ જ, શ્રી કૃષ્ણ અદ્વૈત રૂપે ક્રિયા ગુણહીના, કૃષ્ણ શક્તિ રાધા રહે એમાં જ વિલીન, મનની તીવ્રતા તેની એટલી પ્રબળ, સાધનાનું રૂપ દેહ થાય તેહ પણ, પછી થયું દર્શન પૂરણ કામના,
રૂપ વર્ણનની પાર, તું તો જ્વલ રાધા રૂપ વર્ણનની પાર, જોત જોતામાં શ્રી અંગે વિલીન આકાર, જોત જોતામાં શ્રી અંગે વિલીન આકાર, કનકનું પૂર શોભા કરે લાલ પાય, કનકનું પૂર શોભા કરે લાલ પાય, સુમધુર રણ જણ રવ ત્યાં થાય, સુમધુર રણ જણ રવ ક્યાં થાય, જ્યારે જે મૂર્તિ થાય પ્રભુને ગોચર, જ્યારે જે મૂર્તિ થાય પ્રભુને ગોચર, શ્રી પ્રભુનો દેહ જાણે તેમનું જ ઘર, શ્રી પ્રભુનો દેહ જાણે તે મનું જ ઘર, પોતાને જ પોતે પ્રભુ જુએ છે ક્ષણ, પોતાને જ પોતે પ્રભુ જુએ છે એ ક્ષણ, પોતે જ શ્રી કૃષ્ણ ને રાધિકા રમણ, પોતે જ શ્રી કૃષ્ણ ને રાધિકા રમણ, પોતે જ શ્રી કૃષ્ણ ને રાધિકા રમણ, પોતે જ શ્રી કૃષ્ણ ને રાધિકા રમણ. ગોપીઓ તો અનેક હતી, પરંતુ રાધાનો કૃષ્ણ પ્રેમ અપ્રતિમ હતો. એટલે કહેવાય છે કે જ્યાં સુધી રાધાનો કૃપા કટાક્ષ પમાય નહીં ત્યાં સુધી શ્રી કૃષ્ણના દર્શન તો દોહેલા જ રહેવાના. કારણ કે એણે પોતાના વિશુદ્ધ પ્રેમ પાશથી યમુના તટવાસી વનમાળીને હંમેશને માટે બાંધી રાખ્યા છે. એટલે હવે શ્રી રામકૃષ્ણે રાધાની આરાધનાને પોતાનું લક્ષ્ય બનાવ્યું અને એકનિષ્ઠ બનીને એની પ્રાર્થના કરવા માંડી. પછી રાધા ક્યાં સુધી એમની ઉપેક્ષા કરી શકે? થોડા જ સમયમાં શ્રી રામકૃષ્ણે રાધાના દર્શન કર્યા. નવાઈની ઘટના તો એ બની કે રાધાની આકૃતિ પોતાના જ દેહમાં સમાઈ ગઈ હોય એવો એમને અનુભવ થયો. આ સંબંધમાં શ્રી રામકૃષ્ણે એકવાર કહ્યું હતું, રાધાના દિવ્ય સૌંદર્ય અને માધુર્યનું વર્ણન કરવું અશક્ય છે. એનો દેખાવ જ કહી આપતો હતો કે શ્રી કૃષ્ણ પ્રત્યેના તીવ્ર અનુરાગમાં એને પોતાનો વિચાર સરખો પણ આવતો ન હતો. એના દેહની કાંતિ નાગ કેસરના ફૂલ જેવી હતી. આવી અનુભૂતિ પામ્યા પછી એ પોતાને રાધા સ્વરૂપ જ માનવા લાગ્યા. રાધાના જીવનનો વિચાર કરતાં કરતાં એમણે પોતાના વ્યક્તિત્વનો પણ લય કર્યો અને બીજી રાધામાં પોતાનું રૂપાંતર કર્યું. એનું પરિણામ અદ્ભુત આવ્યું. રાધાના જીવનનું જે સર્વશ્રેષ્ઠ લક્ષણ મનાય છે એ મહાભાવ એમનામાં પૂરેપૂરો વ્યક્ત થઈ રહ્યો. શી એ અવસ્થા હતી! પોતાના વ્યક્તિત્વને ભૂલીને એ પોતાને કૃષ્ણ સ્વરૂપ માનવા લાગ્યા. સચરાચર વિશ્વમાં એમને બધું કૃષ્ણમય ભાસવા લાગ્યું. ભૈરવી બ્રાહ્મણી અને વૈષ્ણવચરણ જેવા ભક્તોને આશ્ચર્ય થઈ પડ્યું. તેઓ જાણી ગયા કે જે અવસ્થા રાધાની અને શ્રી ચૈતન્યની થયેલી તે જ અવસ્થા શ્રી રામકૃષ્ણની પણ થઈ છે. રાધા સાથેના પૂર્ણ સારૂપ્યની અનુભૂતિથી અને શ્રી કૃષ્ણ દર્શનના તીવ્ર તલસાડથી આખરે શ્રી રામકૃષ્ણે પોતાની મધુર ભાવની સાધનાનું ધ્યેય પ્રાપ્ત કર્યું. થોડા જ સમયમાં શ્રી કૃષ્ણના એમને દર્શન થયા અને કૃષ્ણ મૂર્તિને પણ એમણે પોતાના દેહમાં સમાઈ જતી અનુભવી. એ પછી 2-3 મહિના સુધી તેઓ દિવ્ય દર્શનના આનંદમાં રહેતા. ત્યાર પછી ઘણે વખતે એમણે એક દિવસ એક આસમાની રંગનું ફૂલ લઈ આવીને
પોતાના શિષ્યોને બતાવતા કહેલું, મધુર ભાવની ઉપાસનાને અંતે જ્યારે શ્રી કૃષ્ણે મને દર્શન આપ્યા ત્યારે એમના મુખનો વર્ણ આવો હતો. એક દિવસ શ્રી રાધાકાંતના મંદિરની ઓસરીમાં બેસીને શ્રી રામકૃષ્ણ ભાગવતનું શ્રવણ કરતા હતા. એવામાં એમને ભાવાવેશ થઈ આવ્યો અને એમણે શ્રી કૃષ્ણના તેજોમય સ્વરૂપના દર્શન કર્યા. એમણે જોયું શ્રી કૃષ્ણના ચરણ કમળમાંથી તેજોમય કિરણોએ પ્રગટ થઈને પ્રથમ ભાગવતમાં પ્રવેશ કર્યો અને પછી પોતાની છાતીમાં પ્રવેશ કર્યો. એ રીતે કેટલાય સમય સુધી શ્રી કૃષ્ણ, શ્રી ભાગવત અને શ્રી રામકૃષ્ણની ત્રિપુટીને એ તેજ કિરણો સાંકળી રહ્યા. એ અનુભૂતિનો ખુલાસો કરતાં શ્રી રામકૃષ્ણે કહેલું, એ અનુભવ પછી મને સમજાયું કે ભાગવત, ભક્ત અને ભગવાન એ ત્રણેય ભલે ઉપરથી જુદા લાગે પણ વસ્તુતઃ તો એ એક જ છે. આ રીતે શ્રી રામકૃષ્ણે પ્રેમ લક્ષણા ભક્તિના શિખર સમા મધુર ભાવની સાધના પરિપૂર્ણ કરી. એ સાધનાને અંતે શ્રી રામકૃષ્ણની દારૂણ વેદના નિર્મૂળ થઈ ગઈ. અંગદાહ અદૃશ્ય થયો. શાશ્વત આનંદનું ઝરણ એમને પ્રાપ્ત થયું અને એ અદ્વૈત સાધનાને પંથે વળ્યા ત્યાં સુધી એ આનંદ એમને સહજ થઈ પડ્યો. જય જય રામ કૃષ્ણ વાંચા કલ્પતરુ. જય જય રામ કૃષ્ણ વાંછા કલ્પતરુ. જય જય ભગવાન જગતના ગુરુ. જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામ કૃષ્ણ વાંચા કલ્પતરુ. જય જય ભગવાન જગતના ગુરુ. જય જય ગુરુ માતા જગત જનની. જય જય ગુરુ માતા જગત જનની. રામ કૃષ્ણ ભક્તિ દાત્રી ચૈતન્ય દાયિની. રામ કૃષ્ણ ભક્તિ દાત્રી ચૈતન્ય દાયિની. જય જય રામ કૃષ્ણ વાંછા કલ્પતરુ. જય જય ભગવાન જગતના ગુરુ. જય જય રામ કૃષ્ણ તણા ભક્ત ગણ. જય જય રામ કૃષ્ણ તણા ભક્ત ગણ. યાચુરજ ચોટેલીએ સહુને ચરણ. યાચુરજ ચોટેલીએ સહુને ચરણ. જય જય રામ કૃષ્ણ વાંચા કલ્પતરુ. જય જય ભગવાન જગતના ગુરુ.
ભગવાન જગત ન ગુરુ. આપણે પૂથીને આજે વિરામ આપીએ છીએ. આવતીકાલે 7 વાગ્યે આપણે ફરીથી આગળની કથા શરૂ કરીશું. રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ શરણે. રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ શરણે. કૃપા હિ કેવલમ, કૃપા હિ કેવલમ, કૃપા હિ કેવલમ શરણે. શરણાગતોહમ, શરણાગતોહમ, શરણાગતોહમ શરણે. રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ શરણે. રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ, રામ કૃષ્ણ શરણમ શરણે. નમો શ્રી ગુરવે, નમો શ્રી ગુરવે, નમો શ્રી ગુરવે, નમો નમઃ. નમો શ્રી ગુરવે, નમો શ્રી ગુરવે, નમો શ્રી ગુરવે, નમો નમઃ. રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ. 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 શ્રી માં જય માં જય માં જય માં. 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 રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ. 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 રામ
च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। जय श्री गुरु महाराज जी की जय। जय श्री महामाई की जय। जय श्री स्वामी जी महाराज जी की जय। जय श्री द्वारकानाथ सोमनाथ